કેમ છો મિત્રો? સ્વાગત છે આજના કરંટ અફેર્સમાં, જે તમારી એક્ઝામ માટે ખૂબ ઉપયોગી થશે. તો શરૂ કરીએ. આજના ન્યૂઝપેપરમાં આ ટોપિક છે તો પૂછી લે તો આપણા ફનાફાતિયા થઈ જાય. એબ્રાહમ કરાર શું છે? અમેરિકા, ઇઝરાયલ અને અરબ દેશો વચ્ચેની સંધિ 2020માં શરૂઆત થઈ યુએસએના સમર્થનથી. અબ્રાહમ કરારમાં જોડાવનાર પ્રથમ કયા દેશ હતા? સંયુક્ત આરબ અમીરાત અને બહેરીન. ક્યાં વિશ્વની 2 સૌથી મોટી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે? કચ્છમાં. ક્વોડ ક્રિટિકલ મિનરલ્સ ઇનિશિયેટિવમાં કયા દેશો છે? ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન, અમેરિકા. વર્લ્ડ યોગ સેન્ડ ચેમ્પિયનશિપ વિશે તો ખબર જ હશે, જે અમદાવાદમાં થવાનો છે. તો પ્રશ્ન એમ બને કે તેનો માસ્કોટ શું છે? વીર. ઈરાનમાં કેટલા દિવસ પછી ઇન્ટરનેટ પર નો પ્રતિબંધ હટાયો? 87. શું તમે પેપર વાંચ્યું આજનું? જુઓ, આ મુદ્દો અમેરિકા, ઇન્ડો પેસિફિક મેરીટાઈમ ડોમેન અવેરનેસ યોજના. જુઓ, સાંભળો હવે. મુખ્ય હેતુ: સમુદ્રી સુરક્ષા અને દેખરેખ. પહેલમાં યુએસ, ઇન્ડિયા, જાપાન અને ઓસ્ટ્રેલિયા છે. PMDA યોજના ક્વોડ દેશો દ્વારા શરૂ કરાઈ છે. ગુજરાતના ખાવડા ખાતે વિશ્વનું સૌથી મોટું બેટરી સ્ટોરેજ યુનિટ કઈ કંપની સ્થાપશે? અદાણી ગ્રીન એનર્જી. અલ્ઝાઇમર દર્દીઓની સારવાર માટે ભારતમાં લોન્ચ કરાયેલી પ્રથમ વિશિષ્ટ દવાનું બ્રાન્ડ નામ શું છે? લોરમાલ્સી. મહિલા શક્તિકરણ સમિતિના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? ડોક્ટર દગ્ગુબાતી પુરેન્દેશ્વરી. પાક માટે દુનિયાનું પ્રથમ AI આધારિત જીન એડિટર કયા દેશના વૈજ્ઞાનિકોએ વિકસાવ્યું છે? ભારત. बात तो सही है दौड़ना तो पड़ता है. એન રાજમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા છે. તેઓ કયા વાદ્યયંત્ર સાથે સંકળાયેલા છે? વોયલિન. હંટા વાયરસ વિશે યાદ રાખવા જેવી બાબત. કયા પ્રાણીઓ દ્વારા ફેલાય? ઉંદરો. શરીરના કયા અંગોને સૌથી વધુ અસર કરે? ફેફસા અને હૃદય. વર્લ્ડ હંગર ડે ક્યારે ઉજવાય છે? 28 મે. જીવન એપ કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરાઈ? સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય.